ચાલો આજ જો એક વાનગી બને છે. આપણે ઇન્ટ્રો કર્યા વગર જ વિડીયો ચાલુ કરી દીધો, ભૂલાઈ ગયું. ગુડ આફ્ટરનૂન, સીતારામ, હર હર મહાદેવને જય માતાજી. શું બને એ જોતા રહ્યો તો ખબર પડી જાય. આપણે છીએ મિત્તલબેનને ઘરે. જો શું બનાવો મિત્તલબેન? વઘારેલી ખીચડી. આપણે યુટ્યુબ ફેમિલીને કીધું નહોતું હો. હાલો વઘારો વઘારો મસ્ત મજાની. હાલો જો રાઈ જીરું હિંગ બધું નાખી દીધું મિત્તલબેને. બધા મિક્સ મસાલો. હા જો ડુંગળી બટેટું વેજીટેબલ. આ મસાલો શું ડુંગળી બટેટું ટમેટું વટાણા ગાજર મિક્સ વેજીટેબલ ગુવારી નાખ્યો જો મિત્તલબેન. તો પણ તો રીંગણું નાખી દેવાય ને? રીંગણું નથી નાખ દે. જો મિત્તલબેનનું કિચન બતાવું. હજી આપણે વઘાર તો કરે છે મિત્તલબેન, ત્યાં કિચન બતાવું. ત્યાં વેફરું નાસ્તો આ જો શ્રીકરનું આ નવું લઈ આવ્યા. હા છાશનો મસાલો. અથાણા તો ઘણા હોય. જો ગોળ કેરીનું અથાણું, અહીંયા છે કાચરી. બતાવવા લો છો મિત્તલબેન પાછો વઘાર કરવા માંડ્યા. મસ્ત બનાવજો. હળદર નિમક સ્વાદ અનુસાર. હા ધાણા જીરું. તીખી ખાવી હોય એ પ્રમાણે. જો ચટણી એક કાશ્મીરી મરચું. અમે તો તીખું ખાઈએ. કાશ્મીરી મરચું નાખ્યું. હવે શું નાખશું? છાશ ફૂલાઈ નહીં હો. હા વઘારેલી ખીચડીમાં છાશ નાખીને બનાવે મિત્તલબેન, એટલે મસ્ત બને. થોડીક વાર એમને ચડવા દઈએ. ત્યાં સુધીમાં આપણે ખીચડી ધોઈ નાખીએ. હા ખીચડી ધોઈ નાખો. ત્યાં ફિલ્ટર 2 ફિલ્ટરો મિત્તલબેનની ઘરે ઉપર નીચે. ઉપર જ્યાં વરસાદના લીધે પતરું અહીં રાખ્યું છે ને ફિટ કરાયું છે હમણાં. એક નવું મિત્તલબેનના ઘરે જોવા મળ્યું. અહીં ફિલ્ટર ને પાણીનું માટલું સરસ લઈ આવ્યા મિત્તલબેન. એ આપણે અથાણા બતાવતા હતા. હાલો અથાણા બતાવીએ પાછું. હા યુટ્યુબ ફેમિલીને જો. પછી આ છે ને ગુંદાની કાચરી છે 2. જો આ ગુવારની કાચરી. બાકી તો જે રૂટીન હોય એ જ. તો જો અહીંયા અથાણું છે બીજું. આ છે ને અથાણું કયું? આ મુરબો છે, શૂંગો. મુરબો. પછી કટકી મુરબો તીખો ને આ તીખો અને આ એના બાબા માટે મીઠો. આ તીખો મીઠો 2 મુરબા, કટકીનો ને ઓલો ખમણવાળો. પછી જો આ એને બનાવ્યું છે મિત્તલબેને. તો બતાવું તમને. કયડા જો મસ્ત મજાના બનાવ્યા. અહીંયા અથાણું તો ઢગલા હોય મિત્તલબેનના ઘરે. આ છે ને અથાણું કે ચટણી છે? લસણ. ઓહો મેં તો કીધું અથાણું છે. લસણની ચટણી. સરસ સરસ. ચાલ ઇગ્નોર કરજો. રસોડામાં ખીચડી વઘારી છે એટલે બધું પડ્યું છે એમને. હવે મિત્તલબેન નાખશે છાશ. જો મસ્ત તેલ આવી ગયું ઉપર. ખીચડી વઘારો કે ભાત વઘારો એમાં ખાટી છાશ એડ કરજો, મસ્ત મજાનું બનશે. થોડીક એવી છાશ. થોડીક એવી છાશ એડ કરવાની. પછી ભલે પાણી એડ કરો પણ આ ખાટી છાશ થોડીક એડ કરવાની.
એવું છે જો આ મિત્તલબેનનું કિચન. કા મિત્તલબેન? હા હવે ખીચડી પછી પાણી નાખી દેવાનું. પાણી દઉં? ભરી ભલે દઉં. ચાલો તો પાણી કેમાંથી? આજે ફિલ્ટરમાંથી ભરલો લાવ ભરલો. લાઈને ભરી દઉં. આખું ભર દઉં? લે હાલે વધારે ભરાઈ ગઈ. જોઈએ એટલું નાખ. ચાખી લેજો મીઠું. મિત્તલબેનને હાથથી ખીચડી મસ્ત બને હો. કા મિત્તલબેન? અમે ખાધેલી છે એટલે વખાણ નથી કરતા. નિમક નાખ. કોથમરીમાં રાખી ભૂલાઈ નહીં. એ અત્યારે જ નાખી દઈશ. હા નાખ દે. એટલે અમારે ચડી જાય ને તો બધા ખાય, ઓલી કાઢી નાખે પછી. એવું છે જો ધોયેલી જ છે. ડબ્બા કેવા ગોઠવા છે પણ જો આમ એક ખરખા. હા બધા એક ખરખા મસ્તીના ડબ્બા. ક્યાંથી લઈએ મિત્તલબેન આવા એક ખરખા? આ છે પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિકના ડબ્બા છે. મોલના ડબ્બા. નબળી શોપિંગ ક્યાં ગમે? મોલનું જ ગમે. લાઈટ ક્યાંથી થાય છે અહીંયા? જો અહીંયા રાંદલ માતાજી. સરસ મજાનું માતાજીનું મઠ છે મિત્તલબેનના ઘરે રાંદલમાંનો. જો આ રીતનું છે. આ મિત્તલબેનનું ફ્રીજ જોવો. રાખે હાલો આપણે જોઈએ. વાહ અહીંયા તો જો ફ્રેન્ચ ફ્રાઈસ ને આ શું છે? ઓહો બધી ફ્રેન્ચ ફ્રાઈસ જ છે. કેટલા કર્યા છે? 4-5 ફ્રેન્ચ ફ્રાઈસ પડી છે. આ મારી જેમ જો મિત્તલબેન મારી જેમ છે હો ભાઈ. અમૂલ ચીઝ તો હોય જ. અમૂલ બટરય હોય ફ્રીજમાં. અમૂલ ચીઝને જો છે અહીંયા ઢગલા હોય બધા. શું છે આપણે જોઈએ. આ શું ચટણી છે? હું તો કહું આ શું છે? ચટણી છે ગ્રીન? શું છે એ ચટણી? હરી ચટણી, ધનિયા. ઠીક ગ્રીન ચટણી. ગ્રીન ચટણી છે. હોય રે હોય. હાલો હાલો મિત્તલબેન ફ્રીજ જોઈ લીધું અથાણા? એમાં એમને પડ્યું છે. હા ઘણું બધું છે. સૂજીનો રવો ફ્રીજમાં રાખો. હા સરસ. ચાલો હવે આપણે હે ને લાઈટ તો કરી મેં ખીચડી મૂકી દીધી ને હવે આપણે વિડીયાને એન્ડ કરી નાખીએ. ચલો આવજો. સીતારામ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.